નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સ્વર્ગવાસી વિજય રૂપાણીના પરિવારજનો જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, સાથે તેમના પુત્ર ઋષભ અને પુત્રી રાધિકા પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। પીએમ રૂમ ખાતે પોલીસ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત છે। ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીને ચીર વિદાય આપવામાં આવશે। ન માનવામાં આવે તેવી ઘટના ઘટી અને આપણી વચ્ચેથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદાય લીધી। અનંત યાત્રાએ નીકળ્યા તેઓ। સ્વર્ગવાસી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ હવે આજે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે। પરિવારજનો મૃતદેહ લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। રાજકોટમાં સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે। 11 વાગ્યે જેઓ પરિવારજનો જેઓ સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે। 11:30 વાગ્યા સુધીમાં વિજય રૂપાણીનો નશ્વર દેહ પરિવારજનોને સોંપવામાં આવશે। ત્યારબાદ બપોરે 12:30 વાગ્યાની આસપાસ આ પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે। અમદાવાદથી રાજકોટ હવાઈ માર્ગે આ પાર્થિવ દેહ પહોંચાડવામાં આવશે। ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી યાત્રા નીકળશે। 2:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે 4 થી 5 વાગ્યામાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમની સાથે જોડાયેલા એવા તમામ લોકો તેમના અંતિમ દર્શન કરી તેમને અંતિમ વિદાય આપશે। સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંતિમ યાત્રા નીકળશે। રામનાથપરા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 3 વાગ્યે તેમની અંતિમ યાત્રામાં પહોંચશે। અનેક મહાનુભાવો આજે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં જોડાશે। સંઘના આગેવાનો પણ જોડાશે। મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે। આજે વિજય રૂપાણી જેઓ અનંતની યાત્રાએ નીકળી ચૂક્યા છે તેમને ચીર વિદાય આપવા માટે મુખ્યમંત્રી પણ પહોંચ્યા। સિવિલ હોસ્પિટલમાં તેમના પરિજનો પણ પહોંચ્યા છે મૃતદેહ સ્વીકાર કરવા માટે। એવી સ્થિતિમાં કે જેમાં મૃતદેહની ઓળખ પણ ન થઈ શકે। ડીએનએ મેચ થયા બાદ હવે આ મૃતદેહ સોંપવામાં આવશે। ન માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે। તેમની ઉપસ્થિતિમાં મૃતદેહ સોંપવામાં આવશે। આજે તેમની અંતિમ યાત્રા નીકળશે અને અંત્યેષ્ટિ કરીને તેમના આ પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થશે। રામનાથપરા સ્મશાન ગૃહમાં તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે। સૌ કોઈ તેમની આ વસમી વિદાયને લઈને ભારે હૈયે તેમને વિદાય આપવા પહોંચશે। સંઘના આગેવાનો પણ જોડાશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી, સાથે જ અર્પિત અને રાહુલ પણ જોડાયા છે। તેમની પાસેથી જાણકારી મેળવીએ। સૌથી પહેલા માનસી, આપની પાસેથી અપડેટ લેવા માંગીશું, કારણ કે આજે જ્યારે વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને તેમના પરિજનોને સોંપવામાં આવશે તો ત્યાં કયા પ્રકારની હલચલ દેખાઈ રહી છે? અને મેચ થયા બાદ હું સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો છે તે બતાવીશ કે હાલ જે તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત અહીંયા જોવા મળી રહ્યો છે અને વિજય રૂપાણીનો જે પરિવાર છે તે પણ ગાંધીનગરથી નીકળી ચૂક્યો છે, એટલે કે થોડીક જ ક્ષણમાં સિવિલ હોસ્પિટલ પહોંચશે। અને ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે પત્ની છે અંજલિબેન રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, પુત્રી રાધિકા રૂપાણી અને પરિવારના તમામ જે સભ્યો છે તેમની સાથે સાથે તેમના જે મિત્ર છે ખાસ નીતિન ભારદ્વાજ, તેઓ ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને થોડીક જ ક્ષણમાં તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચશે અને આ વિમાનની દુર્ઘટનાના 70 કલાક બાદ જે ડીએનએ છે તે જી માનસી, જોડાયેલા રહેજો। અમારી સાથે અર્પિત પણ જોડાયા છે। અર્પિત, આપ જોયા છો, સ્થિતિનો ચિતાર આપશો। થોડી વારમાં એમનો પરિવાર અહીંયા આવી પહોંચવાનો છે। એ પહેલાં હું આપને બતાવું કે તૈયારીઓ કયા પ્રકારની છે। તો જે 108 એટલે કે જે એમ્બ્યુલન્સમાં જે વાહનમાં એમને લઈ જવામાં આવનાર છે એ વાહનને હાલ તમે જોઈ રહ્યા છો કે એક રાજકીય સન્માનભેર
વિદાય મળે એ હેતુથી આપ જોઈ રહ્યા છો કે એને ફૂલ પણ લગાવવામાં આવી રહ્યા છે. એટલે રાજકોટમાં તો સંપૂર્ણ વિધિવત રીતે એમનો અંતિમ સંસ્કાર થવાનો છે. એ પહેલાં જ્યારે આ હોસ્પિટલ કે જ્યાં 1200 બેડ સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યારથી લઈને ગુસેલ એરપોર્ટ આવેલું છે, લગભગ 4 કિલોમીટર જેટલું અંતર છે. એ 4 કિલોમીટરના અંતર સુધી એમનો મૃતદેહ છે એ આ જે જોઈ રહ્યા છો એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે. એ પહેલાં આની તૈયારીઓ કંઈક આ પ્રકારની કરવામાં આવી છે. થોડા સમયમાં એમનો પરિવાર છે એ અહીંયા પહોંચી રહ્યો છે. એ પહેલાં થોડા સમય પહેલાં એટલે કે લગભગ 1 થી 1.5 કલાક પહેલાં અહીંયા મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશભાઈ પટેલ પણ પહોંચ્યા હતા. સાથે સાથે અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ પર તેઓ નજર બનાવીને રાખ્યા છે. આ તો વાત થઈ છે વાહનમાં એમને લઈ જવામાં આવશે એની વાતથી. હું મારા સહયોગીને કહીશ અને આપણે જે તસવીર બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં જે મૃતદેહ છે એ મૃતદેહને મૂકવામાં આવશે અને જે લોકો અહીંયા સિવિલ 1200 બેડ સિવિલ હોસ્પિટલ આવવાના છે એમના માટે મૃતદેહ મૂકવામાં આવશે અને એ અહીંયા રાજકીય સન્માન સાથે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે. તો આ જોઈ રહ્યા છો તસવીરો, આ તસવીર તમે જોઈ રહ્યા છો અહીંયા જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહને મૂકવામાં આવશે. મંત્રી સહિત અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ છે, શહેર પોલીસ કમિશનર છે, મહાનગરપાલિકાના હોદ્દેદારો, સત્તાધીશો છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, સ્થાનિક ધારાસભ્યો છે, એ તમામ લોકો અહીંયા હાજર રહે એવી પૂરેપૂરી શક્યતા છે. અને થોડી વારમાં જ જ્યારે પરિવાર પહોંચશે ત્યારે જે આ 1200 બેડનો નવો પીએમ રૂમ છે કે જ્યાં વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ રાખવામાં આવ્યો છે ત્યાંથી બહાર કાઢવામાં આવશે. એ મૃતદેહ બહાર કાઢવા માટે પણ પોલીસ દળ એટલે કે પોલીસની ટીમ અંદર પહોંચી છે કે જે પરંપરાગત ગણવેશમાં હાજર સજ્જ છે અને એ ટીમ મૃતદેહને બહાર લાવશે. આપ જુઓ કે તૈયારીઓનું નિરીક્ષણ સતત કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ જેસીબી પણ અહીંયા હાજર છે, સેક્ટર 2 પણ અહીંયા હાજર છે, પોલીસ કમિશનર. એટલે તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા કરવામાં આવી રહી છે અને બની શકે છે લગભગ 15 થી 20 મિનિટ જેટલો હજુ સમય લાગી શકે છે કે જેમાં એમનો મૃતદેહ છે એ મૃતદેહ અંદર પીએમ રૂમ છે, પીએમ રૂમમાંથી બહાર કાઢી અને જે જગ્યા જોઈ રહ્યા છો કે જ્યાં આખી ટેબલ મૂકવામાં આવ્યું છે અને આખી અલગ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં લાવવામાં આવશે. અને એ મૃતદેહ અહીંયાથી 4 કિલોમીટરનું અંતર થાય છે. 1200 બેડ સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી લઈને ગુસેલનું જે અંતર છે લગભગ 4 કિલોમીટર જેટલું અંતર થાય છે. ત્યાં આ મૃતદેહને લઈ જવામાં આવશે અને ત્યાંથી હવાઈ માર્ગે વિજયભાઈ રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે. એક કરુણાંતિકા સર્જાઈ હતી અને કદી કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એ આ જ ગુસ્સેલ છે, એ આ જ ગુસ્સેલ એરપોર્ટ છે કે જ્યારે જે તે સમયે મૃતક એટલે કે જે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે જ્યારે દિલ્હી જવાનું થતું મુખ્યમંત્રી હોવાના નાતે અથવા તો એક પ્રદેશ ભાજપના મહત્વના હોદ્દેદાર એટલે કે જે તે સમયે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા અને મહત્વના હોદ્દા પર હોવાના નાતે જ્યારે તેઓએ ચાર્ટર્ડ પ્લેન મારફતે જવાનું થતું હતું ત્યારે એ આ ગુસ્સેલ એરપોર્ટ છે કે જ્યાંથી તેઓ રવાના થતા હતા. પણ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ ગુસ્સેલ એરપોર્ટ જ એમનું અંતિમ સફરનું એક માધ્યમ બનશે. એ જ ગુસ્સેલ એરપોર્ટ પર એમની અંતિમ યાત્રાની શરૂઆત થશે. એ કદી કોઈએ વિચાર્યું નહીં હોય અને આજે એ જ થવા જઈ રહ્યું છે. જ્યારે થોડી મિનિટોમાં એટલે કે લગભગ અડધો કલાકથી 40 મિનિટ જેટલો સમય લાગી શકે છે કે એમનો પરિવાર અહીંયા પહોંચશે. બની શકે છે એમની પરિવારની શું ઈચ્છા હોય મૃતદેહ એમને આખું જી અર્પિત જોડાયેલા રહેજો. અમારી સાથે રહીમ લાખાણી પણ જોડાયા છે. રહીમ, આજનો દિવસ એક રીતે જોવા જઈએ તો વસમી વિદાય આપવાની છે એક એવા સહજ અને શાલીન નેતાને કે જેઓ સામાન્ય માણસની જેમ બધાની વચ્ચે રહ્યા હતા. આજે ત્યાં કેટલા લોકો ઉપસ્થિત છે અને કેવી રીતે શું તૈયારીઓ કરવામાં આવી છે, અંતિમ યાત્રાને લઈને શું જાણકારી છે? ચોક્કસપણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે મૃતદેહ છે તે લગભગ 2 વાગ્યાથી 2:30 વાગ્યાની આસપાસ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવશે ને ત્યારબાદ તેમને રાજકોટ તરફ લઈ આવવામાં આવશે. ને રાજકોટનું જે પ્રવેશ દ્વાર છે ગ્રીનલેન્ડ ચોકડી ત્યાંથી જ તેમની અંતિમ યાત્રાની શરૂઆત થશે. કારણ કે જે રીતના રાજકોટ વાસીઓ છે તે એકી સાથે ઘરે અહીં ના આવે તે માટે થઈને ત્યાં જ લોકો છે તેમને પુષ્પાંજલિ આપશે. ત્યાંથી તેમના નિવાસ સ્થાન સુધી લગભગ 2 થી 8 કિલોમીટરનો આ વિસ્તાર છે કે ત્યાં સુધી લોકો અલગ અલગ સંસ્થા છે જે રાજકોટ વાસીઓ છે તેમની આંખોમાં પણ અત્યારથી જ આંસુઓ છે તે જોવા મળે છે ને ત્યાં જ તેમની પુષ્પાંજલિ છે ઘર સુધી થશે. ઘરે આવ્યા બાદ હું દ્રશ્યો બતાવીશ કે તેમને જે
મંદિર આવેલું છે ત્યાં તેમને જે અંતિમ સંસ્કારની સાથે જ તેમને પુષ્પાંજલિનો કાર્યક્રમ છે તે અહીં રાખવામાં આવ્યો છે. જે કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના નેતાઓ છે તે અહીં આવવાના છે, રાજકોટના નેતાઓ છે તે પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને ખાસ જે તૈયારીઓ છે તે કરી લેવાનું છે. રાજકોટથી 4 થી 5 તેમના નિવાસસ્થાનની બાજુમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં ખાસ તેમના જે મૃતદેહ લોકોને દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ અહીંથી રામનાથપરા સ્મશાન સુધી જે અંતિમ યાત્રા છે તે યોજાવાની છે. ભરતભાઈ છે તેની સાથે વાત કરશું. ભરતભાઈ, ખાસ વિજયભાઈ સાથેનો આપનો નાતો રહ્યો હતો અને ખાસ જો વાત કરીએ તો વિજયભાઈની સાથેના સ્મરણો પણ આપણી સાથે. સ્વાભાવિક છે કે મારી 31 વર્ષની ઉંમરે જસદણ વિધાનસભામાં જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે વિજયભાઈ મને ચૂંટણી લડવા માટે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવા માટે ખૂબ ભૂમિકા અહમ બજાવી હતી. ત્યાર પછી 3 વિધાનસભાની ચૂંટણી લડવાનું સૌભાગ્ય મળ્યું. એક વખત વિજયભાઈની સરકારમાં ચેરમેન તરીકે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું અને સંગઠનમાં અલગ અલગ પદો પર જવાબદારી મળી. એમાં વિજયભાઈનો અહેમ રોલ હતો. હંમેશા એક પિતાતુલ્ય માર્ગદર્શન વિજયભાઈ આપતા રહ્યા છે અને એક લાગણીશીલ અને હંમેશા કાર્યકર્તાઓને આગળ કરવાની ભાવના વિજયભાઈના જીવનમાં રહેલી છે. ખાસ તેમનો સ્વભાવની વાત કરીએ, કઈ રીતનો સ્વભાવ હતો? નાના માણસથી માંડી તમામ લોકો સાથે જે એ ડાઉન ટુ અર્થ મુખ્યમંત્રી તરીકે પણ એની કાર્યાલય પર કોઈ પણ જઈ શકતા હતા. એક કાર્યકર્તાથી લઈને મુખ્યમંત્રી સુધી હંમેશા એક કાર્યકર્તા જ રહ્યા છે અને આજીવન એ સામાન્ય જનતાને એક નાના માણસના નાના નેતા કહી શકાય એ પ્રકારનું એમનું કામ હતું. ખાસ રાજકીય ખોટ અને રાજકોટને ક્યારેય કલ્પના ન કરી હોય એટલી મોટી ખોટ એ રાજકોટની જનતાને અને રાજકોટના લોકોને પડી છે અને રાજકોટમાં એમનું 50 વર્ષનું યોગદાન છે. ખૂબ મોટું રાજકીય ખોટ વિજયભાઈના રૂપમાં રાજકોટને આજે પડી છે. અન્ય શું કહેશો દાદા? ખાસ વિજયભાઈની 8મી વિદાય કઈ રીતના જોવો છો ને એમની સાથેના સ્મરણો આપો. વિજયભાઈની 8મી વિદાય કદાચ અકલ્પનીય છે. 1980થી મારે એમની સાથેના સંબંધો રહ્યા છે, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને રાજકોટથી સ્પેશિયલ ટ્રેન દ્વારા વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ અમે અમદાવાદ ગયા. 1980થી આજે 2025 45 વર્ષ સુધીનો નાતો રહ્યો છે. સદાય હસમુખું વ્યક્તિત્વ, ડાઉન ટુ અર્થ. કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે તો નિરાશ થઈને ન જાય એવું એનો એપ્રોચ. મારી રાજકીય કારકિર્દીમાં 2 વ્યક્તિઓને મેં એવા જોયા છે કે જેઓ સવારે ઉઠી પહેલાં બ્રશ કર્યા પહેલાં જ એમની પાસે પ્રશ્નકર્તાઓ આવી જાય. લોકો પોતાના દુઃખ દર્દ માટે આવે, કામ નિપટાવવા માટે. એવા એક અશોકભાઈ ભટ્ટ અને બીજા, હું જરાય અતિશયોક્તિ નથી કરતો, પરંતુ વિજયભાઈ રૂપાણી. આવું વ્યક્તિત્વ આપણી વચ્ચે આજે નથી. ખૂબ દુઃખનો વિષય છે. પરમ કૃપાળુ પરમાત્મા એમને મોક્ષ ગતિ પ્રદાન કરે અને એમના કુટુંબને ધીરજ અને શાંતિથી એમનો સામનો કરવાનું બળ આપે. આભાર. જે રીતના વાત કરીએ વિજયભાઈ સાથેનો નાતો છે, અનેક લોકો એમના દરેક ફોટોગ્રાફ્સમાં એની સ્માઇલ જ હશે. તમે આ જોઈ શકો છો, એક પણ ફોટોગ્રાફ્સ નથી કે એમના જે હસમુખા ચહેરાને હજી પણ કોઈ યાદ ન કરી કરે ને યાદ આવે કે કોઈને મનમાં નથી થતું કે આજે વિજયભાઈ આપણી વચ્ચેથી નથી, કોઈને માન્યામાં નથી આવતું. એટલે કહી શકાય કે જે રીતના 8મી વિદાય છે તે આજે રાજકોટ આખું છે, તેમની આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યા છે. જી, અમારી સાથે રીમા પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. રીમા, આપ સિવિલ પર છો અને અત્યારે ત્યાં પણ એક પ્રકારના અજંપાભરી સ્થિતિ પણ હશે, કારણ કે વિજયભાઈના નશ્વર દેહને તો સોંપવાનો છે, પરંતુ કેટલાય પરિવારો અન્ય બીજા પણ ત્યાં છે. તો ત્યાં કયા પ્રકારની હલચલ ચાલી રહી છે? ચોક્કસથી ખાસ તો વાત કરીએ તો મુખ્યમંત્રી અત્યારે સિવિલ કેમ્પસમાં જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ છે ત્યાં તેઓ પહોંચી ચૂક્યા છે. થોડીક જ વારમાં અહીંયા મારી પાછળ જે પોસ્ટમોર્ટમ રૂમ આવેલો છે કે જેની બીજી તરફના દ્રશ્યો અર્પિત દર્શાવી રહ્યો હતો કે જ્યાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે, પરંતુ અહીંયા
આ જગ્યાએથી થોડીક જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે પરિવારના સભ્યો છે તે પણ અહીંયા પહોંચશે. થોડીક જ વારમાં સીએમ પણ અહીંયા પહોંચવાના છે. સાથે સાથે જો વાત કરીએ તો બીજી તરફની તો ખૂબ જ મોટી સંખ્યામાં આપ જુઓ કે સામે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના તમામ અલગ અલગ નેતાઓ, અલગ અલગ હોદ્દેદારો છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે. ધારાસભ્ય છે, સાંસદ સભ્ય દિનેશ મકવાણા છે, જીતુભાઈ પટેલ છે, અમિત શાહ ધારાસભ્ય છે, અમિત ઠાકર ધારાસભ્ય છે, સાથે જ પ્રદેશના હોદ્દેદારો, પ્રદેશના નેતાઓ તમામ લોકો છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. સાથે જ મુખ્યમંત્રી પણ થોડીક જ વારની અંદર અહીંયા પહોંચશે. તેમની સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ અહીંયા પહોંચશે. જગદીશ વિશ્વકર્મા અને હર્ષભાઈ સંઘવી પણ અહીંયા તેમની સાથે પહોંચી શકે છે. બીજી તરફ છે જે મોટી સંખ્યામાં જે વિજયભાઈના ચાહક વર્ગો છે, જે લોકો તેમને નેતા, તેમના ગુરુ, જેમના જીવનમાં ખૂબ અમૂલ્ય ફાળો રહ્યો હોય તે તરફ અલગ અલગ લોકો છે, ત્યારે અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની જે એન્ટ્રી છે ત્યાં અત્યારથી જ પોલીસ બંદોબસ્ત છે જે ગોઠવી દેવામાં આવ્યો છે. કારણ કે થોડીક જ વારમાં મુખ્યમંત્રી, મેં કહ્યું કે ઓલરેડી સિવિલ કેમ્પસની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે. રાહ જોવાઈ રહી છે તો તે વિજયભાઈ રૂપાણીના પરિવારની અને તેમના પરિવારના સભ્યો જે છે તે અહીંયા પહોંચે તે પૂર્વે અહીંયા સીએમ પણ અહીંયા પહોંચી જવાના છે. ખાસ તો જો વાત કરીએ તો ફરીથી અમે આ દ્રશ્યો તમામ જે તે દર્શાવીશું. તમામ પોલીસ અધિકારીઓ પણ અત્યારે સ્ટેન્ડ ટુ પોઝિશન ઉપર છે, કારણ કે મુખ્યમંત્રી છે તે થોડીક જ વારની અંદર અહીંયા આવી પહોંચશે અને તેમની સાથે જ વિજયભાઈના જે પરિવારના સભ્યો છે, અંજલિબેન રૂપાણી છે, ઋષભ તેમના દીકરા, રાધિકા તેમની દીકરી, સાથે જ જમાઈ અને પુત્રવધુ અને તેમના ભાઈ ભત્રીજા કે જેમની સાથે જેમનો ડીએનએ મેચ થયો છે તે તમામ અહીંયા આવશે અને તેમના મૃતદેહનો સ્વીકાર કરશે. અને અહીંયાથી જ અમદાવાદ એરપોર્ટ તેમનો આ જે પાર્થિવ દેહ છે તેને લઈ જવામાં આવશે અને રાજકોટ લઈ જયા બાદ ત્યાં એક શોભાયાત્રા જે યોજાશે અને બાદમાં તેમની જે અંતિમ યાત્રા તેમના પાર્થિવ દેહને દર્શન માટે પણ ખુલ્લો મૂકવામાં આવનાર છે અને બાદમાં રામનાથપરા સ્મશાન સુધી તેમનો આ જે પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવશે. જી રીમા, જોડાયેલા રહેજો અમારી સાથે. રાજકોટ એરપોર્ટથી રાહુલ ત્રિવેદી પણ જોડાયા છે. રાહુલ, એક રીતે જોવા જઈએ તો રાજકોટવાસીઓ માટે તો આજનો દિવસ જ એટલો ગમગીન બની ગયો છે. આખું રાજકોટ કદાચ હિબકે ચડ્યું હશે. રાજકોટવાસીઓએ તો પોતિકા નેતા ગુમાવ્યા છે. ત્યાં એરપોર્ટ પર કયા પ્રકારની તૈયારીઓ છે, કેટલા સમય સુધીમાં તેમના પાર્થિવ દેહને ત્યાં લાવવામાં આવશે, શું જાણકારી મળી છે? અમિતા, બિલકુલ, જ્યારથી અમદાવાદ એરપોર્ટ ઉપર જે પ્લેન ક્રેશ થયું અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ અંદર હોવા અને તેમનું પણ મૃત્યુના સમાચાર સાંભળવાથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ જે છવાઈ ગયો છે. રાજકોટના તમામ લોકો છે એ શોકમાં છે, કારણ કે વિજય રૂપાણી મુખ્યમંત્રી તો હતા પણ પહેલાંથી ત્યાંથી પાયાના કાર્યકર્તા, કારણ કે તેમની કર્મભૂમિ હતી. ત્યાંથી કોર્પોરેટર બન્યા હતા, ત્યાંથી સાંસદ બન્યા હતા, ત્યાંથી ધારાસભ્ય, ત્યારબાદ મુખ્યમંત્રી. અને રાજકોટના વિકાસમાં પણ મહત્વનો ફાળો જે છે એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રહ્યો છે. ત્યારે આજે તેમનો પાર્થિવ દેહ છે 2:30 વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ ઉપર, જ્યાં હીરાસર એરપોર્ટ આવેલું છે, ત્યાં આવે પહેલાંના દ્રશ્યો જે છે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા એ પહેલાં દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળે છે. સાથે સાથે CR પાટીલ પણ આજે તેમની જે વિજય રૂપાણીની જે અંતિમ યાત્રા કહી શકાય તે નીકળવાની છે. ત્યારે હાલ અમદાવાદ રાજકોટ એરપોર્ટના દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ઉચ્ચ અધિકારીઓ હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે. તમામ જે તપાસ, જે સુરક્ષા છે એને કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારનું ઘટના બની હતી અને 200થી પણ વધારે લોકોના મૃત્યુ થયા, પરંતુ તેમાંથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. ત્યારે તેમનું પણ આ આકસ્મિક અવસાન થવાથી જે છે સમગ્ર શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હાલ રાજકોટ એરપોર્ટ, હીરાસર જે એરપોર્ટ આવેલું છે ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ઉચ્ચ અધિકારીઓ જે છે એ અહીંયા પહોંચી ચૂક્યા છે. તમામ સુરક્ષા, કારણ કે અહીંયાથી નીકળ્યા બાદ જે આગળના જે 22 કિલોમીટર જે આખો રૂટ છે રાજકોટ શહેરને પહોંચવાનો, એ 22 કિલોમીટર સુધી તે લઈ જશે. ત્યાંથી પછી વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી કાળના સમયગાળાની વાત હોય, સાંસદ હોય કે સ્થાનિક કોર્પોરેટર તરીકે રાજકોટ શહેરના વિકાસની અંદર ખૂબ મોટો ફાળો જે છે તેમનો રહ્યો હતો અને એ તમામ વિકાસની ગાથાઓ જે તેમણે લખી હતી તે તમામ રાજકોટના રાજમાર્ગ પર તેમનો અંતિમ યાત્રા, જે મૃતદેહ છે એ તેમના નિવાસ સ્થાને લઈ જાય તે પહેલાં જ અલગ અલગ વિસ્તારોમાંથી તેમનો મૃતદેહ છે અંતિમ યાત્રા છે કાઢવામાં આવશે. તેમના નિવાસ સ્થાને પણ 2 કલાક સુધી જે છે એ દર્શન માટે, એટલે કે શહેરના લોકો પણ તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ફરી એકવાર 2 કલાક જેટલું અંતર, એટલે રામપરા જે
સ્મશાન નીકળ્યું છે ત્યાં એટલે નિવાસસ્થાનથી રામપુરા એટલે સાંજે 5 થી 6 એટલે કે 1 કલાક જે શહેરના બીજા અન્ય વિસ્તારોમાંથી તેમની અંતિમ યાત્રા નીકળશે, જેની અંદર રાજકોટ શહેરની સાથે સાથે ગુજરાતના રાજકીય નેતાઓ હોય, કેન્દ્રના નેતાઓ હોય કે એ પોતે પંજાબના પ્રભારી હતા એટલે પંજાબના પણ નેતાઓ જે છે આ અંતિમ યાત્રામાં જોડાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ આખું રાજકોટ જે છે ભાવુક બન્યું છે, કારણ કે તેમને એક પોતાના શહેરનું નાગરિક તો સરું, પરંતુ એક પોતાનો શહેરનો વિકાસ કરનાર કે જે રાજકીય પુરુષ કહેવાય તેમને ગુમાવ્યો છે. આખું રાજકોટ શોકમગ્ન છે, પરંતુ 2:30 વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ છે એ રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર લાવવામાં આવશે, પણ તે પહેલાં જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને જે સુરક્ષાનું જે સઘન ચેકિંગ કરવું એ તમામ પ્રક્રિયા જે શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ, આભાર આપ સૌનો જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. અત્યારે અમદાવાદ સિવિલથી લઈને રાજકોટ એરપોર્ટ અને રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર સૌ કોઈ ભારે હૈયે તેમના નશ્વર દેહની રાહ જોઈ રહ્યા છે. સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના પીએ શૈલેષ માંડવિયા ભાવુક થયા. રાજકીય જીવનની શરૂઆતથી જ સ્વર્ગવાસી વિજયભાઈની સાથે હતા તેઓ. વિજયભાઈની આ અણધારી વિદાયથી શૈલેષ માંડવિયા આઘાતમાં સરી પડ્યા.